સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આરએસડી રોડ લાયન્સર નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વેપારીએ ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મૂકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સાથે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અંદર પાર્ક કરેલ આઈસર ગાડીમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે રૂપિયા 16.5 લાખનું વેપારીને પણ નુકસાન થયું હતું। આ બનાવને પગલે આખરે ટ્રાન્સપોર્ટના માલિકે સારોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઉદયપુરના વતની અને સુરતના કડોદરા વિસ્તારમાં આંત્રોલી ગામ ખાતે આવેલ ઓમકાર રેસિડેન્સીમાં રહેતા 45 વર્ષીય રાયસિંગ ભીરુસિંહ દેવડા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સુરતમાં સારોલી ગામમાં કાંતેશ્વર સોસાયટીની બાજુમાં તેમનું આરએસડી રોડ લાયસન્સ નામનું ટ્રાન્સપોર્ટ ગોડાઉન આવેલું છે। તેઓએ તેમની પાસે ડ્રાઇવિંગનું કામ કરતા જ્ઞાનસિંહ જ્ઞાનસિંહને નોકરીમાંથી છૂટા કર્યા હતા। આ વાતની અદાવત રાખી જ્ઞાનસિંહે રાયસિંહના દીકરા અભિજીતના तुम गोडाउन से बाहर निकाल के दिखाओ, मैं तेरे को और तेरे बाप को जान से मार दूंगा और तुम्हारा गोडाउन और गाड़ियां भी जला दूंगा તેવી ધમકી આપી હતી। ત્યારબાદ ગતરોજ રાત્રે 2:30 વાગ્યાથી 3:15 વાગ્યાના અરસામાં જ્ઞાનસિંહ તેમના ગોડાઉનમાં પ્રવેશ્યો હતો અને આરએસડી રોડ લાયસન્સ ગોડાઉનમાં પાર્ક કરેલ GJ15 એવી 2040 નંબરની આઈસર ગાડીમાં આગ લગાવી દીધી હતી। ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી દીધો હતો। આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો। તે પહેલા આઈસર ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે આઈસર ગાડીમાં રૂપિયા 16.5 લાખનું નુકસાન થયું હતું। આ બનાવને પગલે રાયસિંગે સારોલી પોલીસ મથકમાં જ્ઞાનસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।